નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એવા પ્રશ્નો જોવાના છીએ જે આપણને વીએસની પરીક્ષામાં ઉપયોગી થાય, જેમ કે જેટકો, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ કે પીજીવીસીએલ, આ બધી કંપનીઓમાં ઉપયોગી થાય જે વીએસ પરીક્ષાની અંદર, તેવા બધા પ્રશ્નો જોવાના છીએ. ત્યારબાદ મિત્રો, વાયરમેનની જે પરીક્ષા આવે છે તેની અંદર પણ આ બધા પ્રશ્નો તમારે ઉપયોગી થશે, એટલે વાયરમેનવાળા પણ જોઈ લેજો. ત્યારબાદ વીએસ પરીક્ષાની તૈયારી કરતા મિત્રો જે છે તે પણ આ બધા પ્રશ્નો જોઈ લેજો. એક પછી એક બધા પ્રશ્નો જોઈ લેજો, એમ કે બધા પ્રશ્નો આઈએમપી હશે. આપણે જેટલા પણ પ્રશ્નો જોઈશું તે બધા આઈએમપી હશે, તો એક પછી એક બધા ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આપણા પ્રશ્નો ચાલુ કરીશું. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી રેઝિસ્ટન્સ માપવાનો સૌથી નાનો એકમ કયો છે? નીચેના પૈકી રેઝિસ્ટન્સ માપવાનો સૌથી નાનો એકમ કયો છે? તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, માઇક્રો ઓહમ. માઇક્રો ઓહમ કે માઇક્રો ઓહમ જે છે તે રેઝિસ્ટન્સ માપવાનો સૌથી નાનો એકમ છે. ત્યારબાદ મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ કે અંડરગ્રાઉન્ડ કેબલમાં કંડક્ટર તરીકે કઈ ધાતુ વપરાય છે? મિત્રો, અંડરગ્રાઉન્ડ કેબલ હોય છે તેની અંદર કંડક્ટર તરીકે કઈ ધાતુનો વપરાશ કરવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે મિત્રો. તો મિત્રો, તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે એલ્યુમિનિયમ અને ઇસી ગ્રેડ કોપર. ધ્યાનથી જોઈ લેજો કે અંડરગ્રાઉન્ડ કેબલમાં કંડક્ટર તરીકે એલ્યુમિનિયમ અને ઇસી ગ્રેડ કોપર ધાતુ વપરાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે સિરીઝ સર્કિટમાં કોઈ એક લેમ્પ ઓપન થતાં, સિરીઝ સર્કિટ હોય છે તો તેની અંદર કોઈ એક લેમ્પ ઓપન થાય તો શું થાય? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, અન્ય તમામ લેમ્પ બંધ થાય છે. સિરીઝ સર્કિટમાં કોઈ એક લેમ્પ ઓપન થાય છે ત્યારે અન્ય તમામ લેમ્પ છે તે બંધ થઈ જાય છે. તેના પછી મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ કે એક જૂલ પ્રતિ સેકન્ડને ખાલી જગ્યા કહે છે. એક જૂલ પ્રતિ સેકન્ડને ખાલી જગ્યા કહે છે. આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 1 વોટ. ખાલી જગ્યાની અંદર આવશે 1 વોટ, એટલે કે 1 જૂલ પ્રતિ સેકન્ડ એટલે કે 1 વોટ થાય છે, 1 વોટ કહે છે. તેના પછી મિત્રો, આગળનો પ્રશ્ન, ચાર્જ થયેલા કેપેસિટરના ટર્મિનલને ટચ કરવાથી શું થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને, કે ચાર્જ થયેલા કેપેસિટરના ટર્મિનલને જો આપણે ટચ કરીએ છીએ તો તેની અંદર તીવ્ર શોક લાગે છે અને કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે. આ બંને થાય છે કે જ્યારે આપણે ચાર્જ થયેલા કેપેસિટરને ટચ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો, આગળનો પ્રશ્ન છે એમસીબીનું રેટિંગ નીચેના પૈકી કઈ રાશિમાં હોય છે? એમસીબીનું રેટિંગ નીચેના પૈકી કઈ રાશિમાં હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના તમામ, એટલે કે એમ્પિયર, વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ કરંટ, આ તમામમાં છે તે એમસીબીનું રેટિંગ હોય છે. એમ્પિયરમાં હોય છે, વોલ્ટેજમાં હોય છે અને શોર્ટ સર્કિટ કરંટમાં પણ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સાધારણ રીતે ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર કેટલો હોય છે? સાધારણ રીતે ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર કેટલો હોય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો, તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, યુનિટી. સાધારણ રીતે ફિલામેન્ટ લેમ્પનો પાવર ફેક્ટર યુનિટીમાં હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે કયો વાયર વપરાય છે? તો મિત્રો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે કોપરના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર, ત્યારબાદ એલ્યુમિનિયમના ફ્લેટ અથવા રાઉન્ડ વાયર છે તે વેલ્ડિંગ મશીનમાં વાઇન્ડિંગ વાયર તરીકે વપરાય છે. મિત્રો, પરીક્ષાની અંદર આવા પ્રશ્નો તમને પૂછી શકે છે. તે વાયરમેનની પરીક્ષા હોય અથવા તો વીએસની પરીક્ષા હોય, તમામને આ પ્રશ્નો ઉપયોગી થવાના છે, એટલે ધ્યાનથી જોઈ લેજો. આપણે જોઈએ તો હવે યુજીવીસીએલની પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે અને GSSBની વાયરમેનની પરીક્ષા પણ આવશે, એટલે તે બધા મિત્રો છે તે આ ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેજો. ત્યારબાદ મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ડીસી મોટરમાં ફિલ્ડ પોલના ફ્લક્સ આશરે 0 હોય તો તેની સ્પીડ, કે ડીસી મોટરમાં ફિલ્ડ પોલના ફ્લક્સ આશરે 0 હોય તો તેની સ્પીડ કેટલી હશે? તો મિત્રો, તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, ઇન્ફિનિટિવ.
કે તેની સ્પીડ ઇન્ફિનિટિવ હશે. ડીસી મોટરમાં ફિલ્ડ પોલના ફ્લક્સ આશરે 0 હોય તો તેની સ્પીડ છે તે ઇન્ફિનિટિવ હશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરમાં કયા સમયે કેપેસિટર સર્કિટમાં જોડાયેલું રહે છે? કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરમાં કયા સમયે કેપેસિટર સર્કિટમાં જોડાયેલું રહે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ સ્ટાર્ટિંગ. કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરમાં છે તે સ્ટાર્ટિંગ સમયે કેપેસિટર સર્કિટમાં જોડાયેલું રહે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે નીચેના પૈકી કયું સર્કિટ બ્રેકર સર્વિસિબલ એટલે કે રિપેર થઈ શકે તેવું નથી? નીચેના પૈકી કયું સર્કિટ બ્રેકર એવું છે કે જે રિપેર થઈ શકતું નથી? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી મિનિએચર સર્કિટ બ્રેકર. એમસીબી એટલે કે રિપેર થઈ શકે તેવું નથી. જે આ એમસીબી હોય છે તે રિપેર થઈ શકતું નથી, તેને આપણે સર્વિસેબલ કરી શકતા નથી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? સ્ટે વાયરમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ એગ ટાઈપ. સ્ટે વાયરમાં છે તે એગ ટાઈપ ઇન્સ્યુલેટર વપરાય છે. જે મિત્રોને આ કયા ટાઈપનું કયું ઇન્સ્યુલેટર આવે તે ખબર નથી તો તે પણ યાદ કરી લેજો, કેમ કે પરીક્ષાની અંદર તમને તેના સિમ્બોલ પણ પૂછી શકે છે. એટલા માટે આપણને બધા ઇન્સ્યુલેટરની ખબર હોવી જોઈએ કે આ કયું ઇન્સ્યુલેટર છે, આ કયું ઇન્સ્યુલેટર છે. આકૃતિ અથવા તો તમને ફોટો સાથે બતાવેલું હશે અને તેમાં પ્રશ્ન પણ પૂછેલો હશે એટલે તે આપણને આવડવું જોઈએ. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ ડિવાઇસને એમસીસીનું હાર્ટ કહેવામાં આવે છે? નીચેના પૈકી કઈ ડિવાઇસને એમસીસીનું હાર્ટ કહેવામાં આવે છે? તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી મોટર સ્ટાર્ટર. કે મોટર સ્ટાર્ટરને છે તે એમસીસીનું હાર્ટ કહેવામાં આવે છે, એટલે કે હૃદય કહેવામાં આવે છે. તમારા માટે મિત્રો અગત્યની વસ્તુ, જો તમે વીએસ પરીક્ષાની તૈયારી કરો છો તો આપણી આઈટી ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશન અંદર ફ્રી ટેસ્ટ તેમજ પીડીએફ ફાઇલ મળી જશે. ત્યારબાદ ઝેડકો, એમજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ કે પીજીવીસીએલ આ કોઈ પણ કોર્સ માત્ર 799 રૂપિયામાં મળી જશે. તેની અંદર બધું મટીરિયલ ઉમેરેલું છે અને તમને ડેમો પણ અંદર મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. ઉચ્ચ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરનાર ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવામાં આવે છે? ઉચ્ચ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરનાર ઇન્સ્ટ્રુમેન્ટને શું કહેવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓસિલેટર. કે ઉચ્ચ ફ્રીક્વન્સી ઉત્પન્ન કરનાર ઇન્સ્ટ્રુમેન્ટને ઓસિલેટર કહેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે રેક્ટિફાયર સર્કિટ ખાલી જગ્યાના ઓપરેશન પર કાર્ય કરે છે. રેક્ટિફાયર સર્કિટ ખાલી જગ્યાના ઓપરેશન પર કાર્ય કરે છે. તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ડાયોડ. રેક્ટિફાયર સર્કિટ ડાયોડના ઓપરેશન પર કાર્ય કરે છે. મિત્રો યાદ રાખી લેજો, બધા જ પ્રશ્ન તમારા માટે ઉપયોગી છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સિંક્રોનસ મોટર હંમેશા કઈ સ્પીડે ફરે છે? સિંક્રોનસ મોટર હોય છે તે હંમેશા કઈ સ્પીડ ઉપર ફરે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ સિંક્રોનસ સ્પીડ. કે સિંક્રોનસ મોટર છે તે હંમેશા સિંક્રોનસ સ્પીડ પર ફરે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નાના ઓલ્ટરનેટરના યોક કે ફ્રેમ શેમાંથી બનાવવામાં આવે છે? મિત્રો નાના ઓલ્ટરનેટરના યોક અથવા તો ફ્રેમને શેમાંથી બનાવવામાં આવે છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી કાસ્ટ આયર્ન. નાના ઓલ્ટરનેટરના યોક કે ફ્રેમને કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સ્લિપ-રિંગ ઇન્ડક્શન મોટરમાં સ્લિપ-રિંગનું જોડાણ શેની સાથે જોડવામાં આવે છે? મતલબ કે સ્લિપ-રિંગ ઇન્ડક્શન મોટરમાં સ્લિપ-રિંગનું જોડાણ શેની સાથે જોડવામાં આવે છે? તો મિત્રો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી રોટર વાઇન્ડિંગ. સ્લિપ-રિંગ ઇન્ડક્શન મોટરમાં સ્લિપ-રિંગનું જોડાણ છે તે રોટર વાઇન્ડિંગ સાથે કરવામાં આવે છે અથવા તો જોડવામાં આવે છે. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયા કારણના લીધે ડીસી મશીનમાં કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થાય છે? નીચેના પૈકી કયા કારણના લીધે છે તે ડીસી મશીનમાં કોમ્યુટેટર પર વધારે સ્પાર્ક થાય છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી બ્રશની સાઇઝ અને ગ્રેડ અયોગ્ય હોવા. એટલે કે
આમાંથી જે બ્રશ અને ગ્રેડ અયોગ્ય હોય છે, બ્રશની સાઇઝ અને ગ્રેડ અયોગ્ય હોય છે, તેના લીધે છે તે ડીસી મશીનના કોમ્યુટેટર પર સ્પાર્કનું પ્રમાણ વધારે થતું હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયું પરિબળ અર્થ અવરોધ પર આધાર રાખે છે? નીચેના પૈકી કયું પરિબળ અર્થ અવરોધ પર આધાર રાખે છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના તમામ, એટલે કે ભેજ, ઇલેક્ટ્રોડની ઊંચાઈ અને સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ, આ તમામ છે તે અર્થ અવરોધ પર આધાર રાખે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપતી ડિવાઇસને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. કે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરતી ડિવાઇસને આપણે શું કહીએ છીએ? આવો પ્રશ્ન આપણને પરીક્ષાની અંદર પૂછેલો છે. મિત્રો આવો પ્રશ્ન તમને વાયરમેનની પરીક્ષામાં પણ પૂછી શકે છે, વીએસની પરીક્ષામાં પણ પૂછી શકે છે. જે મિત્રો તૈયારી કરે છે ત્યાં બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, રેક્ટિફાયર. એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપતી ડિવાઇસને આપણે રેક્ટિફાયર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? પાવર ફેક્ટર એ શેનો ગુણોત્તર છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન સી, રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સ. પાવર ફેક્ટર છે તે રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો ગુણોત્તર છે. મિત્રો આવા પ્રશ્નોની જો તમારે ટેસ્ટ આપવી હોય તો આપણે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર જઈ તમે ફ્રી ટેસ્ટની અંદર પણ ટેસ્ટ આપી શકો છો. ફ્રીમાં ઘણી બધી પીડીએફ પણ આપેલી છે અને જો તમારે ફૂલ કોર્સ મેળવવો છે તો પણ તમે મેળવી શકો છો. તમને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં જ આપેલી છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. બેટરીના ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે? બેટરીના ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે? તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, હાઇડ્રોમીટર. બેટરીના ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી માપવા માટે આપણે છે તે હાઇડ્રોમીટરનો ઉપયોગ કરીએ છીએ. જે મિત્રો એપ્રેન્ટિસ કરેલું છે તે બધા મિત્રોને ખબર હશે. આપણે સબસ્ટેશનની અંદર જે બેટરી હોય છે તેને આપણે હાઇડ્રોમીટર દ્વારા છે તે ટેસ્ટ કરીએ છીએ, તેની ગ્રેવિટી માપીએ છીએ. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. જનરેટિંગ સ્ટેશન તેમજ સબસ્ટેશનમાં નીચેના પૈકી અર્થિંગની કઈ પદ્ધતિ વપરાય છે? જનરેટિંગ સ્ટેશન છે તેમજ સબસ્ટેશન છે તેની અંદર આપણે અર્થિંગની કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, મેશ અર્થિંગ. આપણે જનરેટિંગ સ્ટેશન હોય કે સબસ્ટેશન હોય તેની અંદર આપણે છે તે મેશ અર્થિંગની પદ્ધતિ વાપરીએ છીએ. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે સ્ટેટરમાં રહેલા સ્લોટ અને પોલના ગુણોત્તરને શું કહે છે? સ્ટેટરમાં રહેલા સ્લોટ અને પોલના ગુણોત્તરને શું કહે છે? તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી, પોલ પીચ. પોલ પીચ. સ્ટેટરમાં રહેલા સ્લોટ અને પોલના ગુણોત્તરને પોલ પીચ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ફ્યુઝમાં બાંધવામાં આવતા ફ્યુઝ વાયરનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ? ફ્યુઝમાં બાંધવામાં આવતા ફ્યુઝ વાયરનું ગલનબિંદુ કેવું હોવું જોઈએ? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, નીચું. કે ફ્યુઝ વાયર બાંધવામાં આવતા હોય તેનું ગલનબિંદુ છે તે નીચું હોવું જોઈએ, જેથી ફ્યુઝની અંદર છે તે આપણે વાયર જે બાંધેલો હોય છે તેની અંદર વધારે લોડ આવે તો તે જલ્દીથી બળી જાય. કેમ કે તેમાં સારો એવો આપણે છે તે ફ્યુઝ વાયર ન નાખી શકીએ, કેમ કે નહીંતર તો ફ્યુઝ નાખવાનો કંઈ મતલબ જ નથી. તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય તે માટે નીચે દર્શાવ્યામાંથી કોનો ઉપયોગ થાય છે? કે અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય તે માટે નીચે દર્શાવ્યા મુજબ શેનો ઉપયોગ આપણે કરીએ છીએ? તો મિત્રો તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી, મેટાલિક શીથ. મેટાલિક શીથ જે ઉપર જે કેબલ હોય છે તેની ઉપર લાગેલું હોય છે, જેની અંદર કેબલ હોય છે તેની અંદર ભેજ દાખલ ન થાય એટલા માટે અંદર લગાવવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. ELCB RCCB કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ELCB કે RCCB કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી, રેસિડ્યુઅલ કરંટ. ELCB અને RCCB છે તે રેસિડ્યુઅલ કરંટના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ.
લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ શા માટે થાય છે? મિત્રો એલએ એટલે કે લાઇટનિંગ એરેસ્ટર. તો આ લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ શા માટે થાય છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે પરીક્ષાની અંદર. તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સાધનને વીજળીથી બચાવવા. આપણે એલએનો ઉપયોગ શું કામ કરીએ છીએ? કેમ કે કોઈ સાધન હોય છે તેની ઉપર જ્યારે વીજળી પડે છે તો તેનાથી આપણે તેને રક્ષણ આપી શકીએ, એટલા માટે આપણે છે તે લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે ઝીનર ડાયોડનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. ઝીનર ડાયોડનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, વોલ્ટેજ રેગ્યુલેટર માટે. ઝીનર ડાયોડનો ઉપયોગ આપણે વોલ્ટેજ રેગ્યુલેટર માટે કરવામાં આવે છે. ધ્યાનથી જોઈ લેજો મિત્રો, બધા પ્રશ્નો આઈએમપી હતા. એક પછી એક એવું લાગે તો રિપીટ કરીને પણ પ્રશ્નો જોઈ લેજો, કેમ કે તમારા માટે આ બધા પ્રશ્નો છે તે ખૂબ જ ઉપયોગી છે. તમારી આવનારી પરીક્ષાની અંદર પણ ઉપયોગી છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરી કે આપણી એપ્લિકેશન જે મિત્રો ડાઉનલોડ નથી કરી તે કરી લેજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.